નમસ્કાર, સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આયોજિત એવોર્ડ સન્માન સમારંભ 25 યોજાયો। જેબી ઓડિટોરિયમ અટીરા કોમ્પ્લેક્સ અમદાવાદ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ દ્વારા મુખ્ય મહેમાન શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની દીક્ષામાં એવોર્ડ ફંક્શન 2025 યોજાઈ ગયું, જેમાં ગુજરાતની વિભિન્ન સેવા સંસ્થાઓ દ્વારા ચલાવતા રક્તદાન શિબિરના આયોજક તથા રક્તદાતાઓનું સવિશેષ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો। કડી તથા ગાંધીનગર સર્વ વિદ્યાલય કેમ્પસમાંથી કુલ મળી 4 વ્યક્તિઓ શૈલેષભાઈ પટેલ, રૂપેશભાઈ વ્યાસ, રમાકાંતભાઈ પુષ્ટિ તથા ભાવિનભાઈ પંડ્યા એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રતિવર્ષ સદગત પૂજ્ય માણેકલાલ સાહેબની જન્મ જયંતિ પ્રસંગે કડી તથા ગાંધીનગર કેમ્પસમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદના સહયોગથી સર્વ વિદ્યાલય પરિવાર દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેમાં સંસ્થાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકશ્રીઓ તથા પ્રેરક રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવે છે। બ્યુરો ચીફ ભાવેશ પરીખ, કડી। હું છું ભાવેશ પરીખ। આપ જોઈ રહ્યા છો સાબર આવાજ ચીફ બ્યુરો। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આયોજિત 2025 એવોર્ડ સન્માન સમારંભ અમદાવાદ ખાતે યોજાઈ ગયો। આવો એમાં કડી તેમજ ગાંધીનગર વિશ્વવિદ્યાલયના 4 વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। દર વર્ષે પૂજ્ય માણેક બાપાના જન્મજયંતિ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટીના સહકારથી બ્લડ ડોનેશનનું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવે છે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।